નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી એસટી ડેપો ખાતે 460.92 લાખના ખર્ચથી તૈયાર થનાર નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું। તો સાથે જ જિલ્લામાં ફાળવાયેલ નવીન એસટી બસને પણ લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી। સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ બોડેલી એસટી ડેપોમાં 24,381 ચોરસ મીટર જગ્યામાં 460.92 લાખના ખર્ચથી નવીન વર્કશોપનું બાંધકામ થવાનું છે। ત્યારે સરકારના કામને આવકારી કોરોનાના સમય દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં જે રૂટ ચાલુ હતા તે બંધ થયા છે, જે પુનઃ શરૂ થાય તેવી વિનંતી કરી હાલમાં નિગમ દ્વારા જિલ્લાને 12 જેટલી બસો નવી મળી છે। તો આ પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ બસ ડેપોમાં તૈયાર થનાર નવીન ડેપો વર્કશોપ ખૂબ ઉપયોગી થશે તેમ કહી અને જિલ્લા વિદ્યાર્થીઓને તેમની શાળાના સમયસર પહોંચવા અને ઘરે પરત ફરવા એસટી ડેપો જે રૂટ છે તે શરૂ કરવા લાગણી વ્યક્ત કરી હતી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે બોડેલી ખાતે બોડેલી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય અભયસિંહભાઈ, ધારાસભ્ય જયંતિભાઈ, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ મલકાબેન, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ, તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રી, તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા। ગુજરાત સરકાર દ્વારા માન્ય મંત્રી હર્ષ સંઘવીજી દ્વારા અમારા જિલ્લામાં 460.92 કરોડના ખર્ચે એટલે કે ખૂબ મોટી માતબર રકમ આ વર્કશોપ બનાવવા માટે આપવામાં આવી છે। હું ગુજરાત સરકાર અને મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જિલ્લામાં આટલી મોટી રકમ ફાળવીને આ વર્કશોપ બનાવવા માટે અમને આપી છે। અમારા જિલ્લામાં જે નવીન બસ આપી, જે છોટાઉદેપુરથી માંડવી એનું પણ અમે અહીંયા પ્રસ્થાન કરવામાં આવ્યું છે। ખૂબ લાંબા રૂટની આ બસ છે। હજુ બીજી વધારે અહીંયા 12 જેટલી બસો અમને આપવામાં આવી છે, જે અહીંયાથી બોડેલી છોટાઉદેપુર ડેપોમાંથી જવાની છે। ત્યારે માન્ય મંત્રીશ્રીનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। આજે હાલ તમને સામેની સાઈડ દેખાય છે જૂનું અને જર્જરિત થઈ ગયેલું છે, એટલે સરકારે 460.92 લાખ રૂપિયા ફાળવ્યા છે અને અહીં આગળ અત્યારે જે જગ્યાએ આપણે ભૂમિપૂજન કર્યું, આ જે ખાલી જગ્યા છે તે જગ્યાએ નવું વર્કશોપ બનશે અને આ બાજુ આખું આરસીસીનું પેરીફરી બનશે। એટલે જે આ બાજુનો ભાગ જે પડતર આટલા વર્ષોથી રહ્યો છે ત્યાં આગળ નવું કન્સ્ટ્રક્શન થઈ જશે અને આ ડિમોલેશન થઈ જશે। આમ 460.92 લાખના ખર્ચે અદ્યતન ટેકનોલોજી વાળું જે BS6ના વાહનો જે રિપેર થશે એની તમામ સુવિધા સહિત ડેપો મેજરની ઓફિસ, ડ્રાઈવર કંડક્ટરનું રેસ્ટરૂમ અને જે અન્ય વર્કશોપની ટેકનિકલ જે ઓફિસો છે તેના સાથે બનવાનું છે। આ જે તમારો જે શૌચાલયનો જે પાણીનો પ્રશ્ન છે કીધું, એ મારા ધ્યાન પર ગયા મહિને આવેલો, એટલે અમારા વિભાગમાં તો અત્યારે સુએજ ટેન્કર નથી, પણ અમે બાજુના પંચમહાલ ગોધરા વિભાગમાંથી સુએજ ટેન્કર લઈ હમણાં જે પ્રશ્ન સોલ્વ કર્યો છે અને અમે એમાં કટિબદ્ધ છે કે હવે એ પ્રશ્ન ફરીથી નહીં આવે। સીસીટીવી કેમેરા સાહેબ એવું છે કે મધ્યસ્થ કચેરીથી એનો કોન્ટ્રાક્ટ થાય છે, આવનાર સમયમાં ટૂંક સમયમાં એનો કોન્ટ્રાક્ટ થનાર છે અને અમે અમારી માહિતી આપી દીધી છે કે વડોદરા વિભાગના કયા કયા ડેપો પર સીસીટીવી કેમેરા કાર્યરત નથી એ માહિતી મધ્યસ્થ કચેરીએ પહોંચાડી છે। ટૂંક સમયમાં એ જે ટેન્ડર ફાઇનલ થશે એટલે સીસીટીવી કેમેરા લાગી જશે। લોકોની એક બૂમ એવી છે કે 8 કરોડ બસ ઊભી રહેશે, ક્યારે ઊભી રહેતી નથી અને રાત્રિના સમયે પાણીની ટાંકી ડબલ રોડ પર પાણી ટાંકીનું સ્ટેન્ડ મળે। અમે આ બાબતે ડેપો મેજર બોડેલીને પર્ટિક્યુલર દરેક ડ્રાઈવર કંડક્ટર ઓપન હાઉસ કરીને સૂચના આપીશું। અમારું ફરજ જ જે છે સવાલના જવાબ એવો મળે છે કે બહારના ડેપોની છે અમારી નહીં કહેવાય। ના, એવું ના હોય। ગમે તેમ તો છેલ્લે ગુજરાત રાજ્ય એસટી નિગમ એક પરિવાર છે। તમારા ડેપો મેનેજરને ખ્યાલ નથી આવતો, એટલે એ અમે સૂચના આપીશું અને એવો પ્રશ્ન ફરી નહીં આવે કાળજી રાખીશું।